આજે આપણે બિહારી સ્ટાઇલ એક ડિફરન્ટ ચાટ બનાવવાના છે જે વગર ઓઇલે બનાવવાની છે. તો આલુ કચાલુ, હું એટલું ધીમેથી બોલું છું કારણ કે પ્રોનાઉન્સિએશન ઘણી વખત કંઈક જુદું થઈ જાય. તો આલુ કચાલુ, તો એના માટે એક બેઝિક મસાલો બનાવવાનો છે. તો આપણે એક પેન લેશું. અત્યારે હું 1 પર્સન માટે બનાવું છું, તો એ પ્રમાણે લેવાનું. તો આપણે જે વઘાર માટેના લાલ મરચાં આવે ને, એ આવી રીતે પાછળનું દાંડો તોડી અને આને પહેલે શેકવાનો છે. પહેલે મરચાંને જ ખાલી શેકવાનું છે, પછી આપણે બીજી વસ્તુ નાખશું. હવે ક્વોન્ટિટી વધારે હોય ને તો થોડુંક તમે મરચાંનું પ્રમાણ વધારી શકો, અને પ્લસ તીખું કેટલું ખાવું છે એ પ્રમાણે. 1 ચમચી જીરું. હવે આ બેને મીડિયમ હીટ ઉપર રોસ્ટ કરવાનું છે, અને રોસ્ટ થઈ જાય ને પછી એને દરદરું પીસવાનું છે, એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાનું. અને આ વિડીયો એન્ડ સુધી જોજો, બહુ જ ફટાફટ થઈ જાય છે. જો આ મસાલો રેડી હોય તો ખાલી કટિંગ ચોપિંગ કરી અને મિક્સ જ કરવાનું છે. અને એમાં જે વસ્તુ જે નાખવામાં આવે છે ને બહુ જ એકદમ ઓજી ટાઈપની છે કે તમને મજા આવી છે ખાવા માટેની. અને બિહારની ટ્રેડિશનલ રેસીપી છે. તો જે લોકો આપણે કદાચ બિહારમાં ન હોય અને આપણે એકદમ ચટપટું અને મજાનું વગર ઓઇલે ચાટ ખાવી હોય તો આ તમારા માટે પરફેક્ટ રેસીપી છે. એઝ અ ચાટ ફોર્મમાં ખાઈ શકો, તમે સાઇડ ડિશ તરીકે લઈ શકો, સાંજે સ્નેકમાં લઈ શકો, વોટેવર તમે લઈ શકો. જો આપણો મસાલો છે ને આવી રીતે દરદરો જ પીસવાનો છે, એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો, બરાબર છે. હવે આલુ કચાલુ માટે મેઇન તો જોઈએ આલુ. તો અત્યારે મારી પાસે એકચ્યુઅલી 1.5 આલુ છે, અને આ હું પર્સનલી મારા માટે જ બનાવું છું. કારણ કે ઘણી વખત આપણે બધાની ફેવરિટ વસ્તુ બનાવતા હોય, પણ પોતાને આપણે જ્યારે પેમ્પર કરવાનું હોય ને ત્યારે આપણે અવોઇડ કરતા હોય. પણ સમટાઈમ્સ પોતાને પેમ્પર કરવા માટે એ પોતાને ભાવે એવું બનાવવા માટે થોડીક ખાલી મહેનત કરશો તો મજા આવી જશે. અને આ બધાને ભાવશે. એવું છે કે આ આલુ છે ને એને આપણે બટેટા એને ગરમ ગરમ નહીં રાખવાના, સરસ અને પાણી અંદર ભરાઈ જાય એવી રીતે આલુ બોઇલ નથી કરવાના. અને સરસ એકદમ આલુ બોઇલ થઈ જાય પણ ઠંડા કરી અને પછી જ લેવાના છે. હવે આના આવી રીતે સ્લાઇસ કરવાના છે, મીડિયમ. બહુ જો થીક કંઈ નથી કરવાના, બહુ પતલા નહીં કરવાના. કારણ કે પતલા કરશો ને તો શું થશે કે આપણે જ્યારે મિક્સ કરશું ને તો ઘણી વખત તૂટી જાય, એટલા માટે. તો આપણે જે બટેટા હતા ને એ આપણે સ્લાઇસ કરી લીધા છે. હવે એમાં આપણે આ મસાલો બધું નાખી દઈશું, કારણ કે એ આપણે માપનો બનાવેલો છે અને સરસ લાગે છે. સાથે એમાં ચોપ્ડ ઓનિયન અને લાલ મરચું, મારી પાસે 2 લાલ લીલું 2 મરચું હતું તો હું 2 નાખું છું. ફ્રેશ છે મરચું, એ આપણે નાખી દઈશું. અને આ તો યંગસ્ટરને તો બહુ જ ભાવશે. અને તમને જ્યારે ઓઇલ ફ્રી ચાટ ખાવાનું મન થાય ને તો ધીસ ઇઝ ધ બેસ્ટ ચાટ તમારા માટે છે. સાથે આપણે એમાં નાખશું મીઠું. મીઠું માપસર નાખું. સાથે આપણે એમાં નાખશું બ્લેક સોલ્ટ નાખશું. એટલે મીઠું મેં માપસર નાખવાનું કીધું છે, એટલે બ્લેક સોલ્ટ અને મીઠું 2 નાખવામાં આવે છે. અને મેઇન એમાં જે નાખવામાં આવે છે એ છે આંબલીનું પેસ્ટ નાખવામાં આવે છે, અને સાથે ખાંડ નાખવામાં આવે છે. તો એની જગ્યાએ જો આંબલીની પેસ્ટ ન હોય ને તો મારી જેમ આ ખજૂર આંબલીની જે આપણે ચટણી હોય ને એ પણ નાખી શકો. તો આ મસાલો આપણે જે બનાવ્યો અને જે આ ચટણી આપણે ખજૂર આંબલીની અથવા ખાલી આંબલીની પેસ્ટ અને ખાંડ એવી રીતે પણ નાખી શકો. એ 2 મસ્ટ છે, એ નાખવાની જ છે. અને આની જગ્યાએ તમારે જો હજી આમાં હેલ્ધી વર્ઝન કરવું હોય ને તો આલુની જગ્યાએ તમે આપણે સ્વીટ પોટેટો પણ લઈ શકો. અને છેલ્લે એમાં આપણે થોડી કોથમીર નાખી દઈશું. અને બહુ જ યમી ટેસ્ટી આમ બનાવો ને આમ ખાઈ લ્યો. બધી વસ્તુ થોડીક રેડી હોય, જો આલુ બોઇલ કરેલા રેડી હોય તો ખાલી મિક્સ જ કરવાનું છે. તો બિહારની એકચ્યુઅલી આ ઓલમોસ્ટ લોસ્ટ જેવી રેસીપી છે. કારણ કે બિહારની અમુક વસ્તુ તમને આપણને ખ્યાલ હોય છે કે એમાં લીટી ચોખા અમુક વસ્તુ, પણ આ રેસીપી ઓલમોસ્ટ પહેલે બનતી હવે ઓછી જગ્યાએ બને છે. તો આપણે જો પણ આપણે બિહારી ન હોય અને આપણે એનું પણ આપણે સ્ટ્રીટ ફૂડ જે ઓલમોસ્ટ બહુ જ જૂનું પુરાણું હતું એ આપણે ઘરે ખાવું હોય તો આ આલુ કચાલુ એક વખત જરૂર ટ્રાય કરજો. અને ટ્રસ્ટ મી એટલું યમી લાગે છે, અને તમને એક વખત ખાશો તેના ફેન થઈ જશો. અને વગર ઓઇલ વગરનું આલુ કચાલુ આપણું રેડી છે. અને જો ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવનારે બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.